હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું વેજીટેબલ મસાલા ખીચડી. એકદમ ટેસ્ટી છે, વેજીટેબલથી ભરપૂર છે અને ઝટપટ બની જાય છે. તો રેસીપી જોઈ લેશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. આ ચોખા 1 વાડકી છે, 1 વાડકી મિક્સ દાળ છે, સિંગદાણા છે અને આ બધા વેજીટેબલ છે. કેપ્સિકમ, ટમેટા, બટેટું, ગાજર, કોબીજ અને વટાણા. આ સ્વાદ પ્રમાણે મીઠું. આ રેગ્યુલર મસાલા છે. આ ઘી છે અને તેલ છે. હવે આપણે રેસીપી બનાવશું. તો મસાલા ખીચડીમાં મેં ચોખા બાસમતી લીધા છે. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો, પણ બાસમતી ચોખા ખૂબ સરસ લાગે છે. અને આમાં મેં મગની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ, મગની ફોતરાવાળી દાળ, એ બધી દાળો મેં મિક્સ કરી છે સરખા પ્રમાણમાં. તો 1 વાડકી ચોખાની સામે 1 વાડકી આપણે દાળ લેવાની છે અને બધું મિક્સ કરી અને આપણે 2-4 પાણીથી એને ધોઈ નાખશું. તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આ કુકરને મૂકી દીધું છે. તો એની અંદર આપણે થોડુંક તેલ અને થોડું ઘી મિક્સ કરીશું. 2 ચમચી જેવું તેલ નાખ્યું છે અને એની અંદર મોટી 1 ચમચી ઘી નાખશું. તો તેલ અને ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો એની અંદર આપણે થોડું જીરું નાખી દઈશું. જીરાનો વઘાર ખીચડીમાં ખૂબ સરસ લાગે છે. આ 2-3 લવિંગ અને તજના 2 ટુકડા લીધા છે, એ પણ આપણે એમાં એડ કરી દઈશું. તમારે પાસે મેં શાકભાજીને ધોઈ અને ઝીણા કાપી લીધા છે. તમારે જે રીતના કટ કરવા હોય એ રીતના કટ કરી શકો. અને આની અંદર તમે જો તુવેરના દાણા ફ્રોઝન કર્યા હોય તો એ પણ એડ કરી શકો છો. એનાથી પણ ખીચડી ખૂબ સરસ લાગે છે. તો આપણી વઘાર થઈ ગયો છે. તો એની અંદર બધા વેજીટેબલ નાખી દઈશું. આપણે મસાલા નાખશું. તો નાની ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને ધાણા જીરું. પછી જ આપણે સરસ મજાના હલાવી લેવાના છે મસાલા. અને એની અંદર મેં આદુનો 1 ટુકડો નાખું છું. આ આદુના ટુકડાની રેસીપી મેં શેર કરેલી છે. આ મારા આદુના ક્યુબ રેડી છે, એ હું અંદર નાખી દઉં છું. તમે જો ડુંગળી ખાતા હોય તો આની અંદર 1 ડુંગળી આમાં નાખી દેવાની છે ઝીણી સમારીને. હવે આની અંદર આપણે 1 સિક્રેટ મસાલો નાખશું. એ છે સાંભાર મસાલો. તમારી પાસે જો ખીચડી મસાલો હોય તો પણ તમે એમાં નાખી શકો છો. સાંભાર મસાલો નાખવાથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આપણે આ દાળ ચોખા ધોઈ લીધા છે 4-5 પાણીથી, એને આપણે નાખી દઈશું. તો આમાં 2 વાડકીની સામે આપણે પાણી ખીચડીમાં વધારે મૂકવાનું છે. તો આપણે 4 વાડકી પાણી લઈ લઈશું. તમારા ચોખા જો વધારે પાણી પીતા હોય તો તમે થોડું વધારે પણ એડ કરી શકો છો. તો 2 ચમચી જેટલું આપણે આની અંદર મીઠું નાખીશું. અને આ સિંગદાણા જે લીધા હતા એ પણ આમાં એડ કરી દઈશું. તો આપણે બધા મસાલા થઈ ગયા છે અને હવે આપણે કુકરને બંધ કરી અને 4 સીટી લગાવી દઈશું. તો આપણી 4 સીટી થઈ ગઈ છે અને કુકરને મેં એની જાતે ઠંડુ પડવા દીધું છે. તો એકદમ કલરફુલ અને મસ્ત ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. તમને ઢીલી ભાવતી હોય તો તમે થોડુંક વધારે પાણી એડ કરી શકો છો. તો આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો આપણી વેજીટેબલ મસાલા ખીચડી રેડી થઈ ગઈ છે. તે ઝટપટ બની જાય છે, ખૂબ જ હેલ્ધી છે અને વેજીટેબલથી ભરપૂર છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.